પાટણ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। પાટણ, ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। રાધનપુર શહેર ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત રાધનપુર, સાંતુન, પીપળી, કલ્યાણપુરા સહિત ગામોમાં મેઘમહેર થઈ છે, તો ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ વરસ્યો છે। ચાણસ્મા, ધર્મોડા, સેઢાલ, સેવાળા, ખોરસમ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોપટપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। પોપટપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છતાં કેટલાક વાહન ચાલકો પાણી વચ્ચેથી વાહન પસાર કરી રહ્યા છે। પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છતાં કેટલાક વાહન ચાલકો વાહન પસાર કરી રહ્યા છે। સ્થાનિક વ્યક્તિએ પણ વ્યથા ઠાલવી સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જાય છે, કામ ધંધા પર જવામાં મુશ્કેલી સર્જાય છે તે પ્રકારની વાત કરવામાં આવી છે। દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો તંત્ર દ્વારા કરવામાં આવે છે, પણ આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન આના માટે કંઈ પણ કરવું જોઈએ, કારણ કે રેલનગરનો આખો એરિયા અત્યારે હાલમાં સાંડિયા પુલનું કામ ચાલુ છે, એનો પણ ટ્રાફિક અહીંથી ચાલે છે, દરેકને માટે મુશ્કેલી છે। રાજકોટ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેરનું પોપટપરા અંડરપાસ છે તે અત્યારે બંધ કરાયું છે। અહીં વાહનોની અવરજવર બંધ કરાઈ છે। ખાસ કરીને રેલનગરના રહેતા લોકો જે છે તે રાજકોટ શહેર તરફ જે આ અંડરપાસમાંથી આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે આ અંડરપાસનો વાહન વ્યવહાર ખોરવાયો છે। અહીંયા પણ પાણી જ ભરાયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। રાજકોટ શહેરમાં ગઈકાલથી આજે વહેલી સવાર સુધીમાં જે છે એ 1.25 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। શહેરના અનેક નાના જે વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે। અત્યારે જે પાણી ભરાયા હોવા છતાં કેટલાક વાહન ચાલકો છે તે આ જે છે એ અહીંયા વાહનો નાખતા હોય છે અને પછી ફસાતા હોય છે। આપ દ્રશ્યોમાં પણ જે રીતના જોઈ શકો છો કે જે વાહન ચાલક છે આ પોલીસ દ્વારા બંધ કરાયો છે, છતાં પણ ક્યાંક જે છે પોતે બેદરકારી દાખવીને પણ વાહન જે છે આ નાખતા હોય છે। ઘોર બેદરકારી કહી શકાય કે જો વધારે વરસાદ આવે વાહન જે છે બગડતા હોય છે, સાથે ક્યારેક દુર્ઘટના પણ સર્જાતી હોય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જે વાહન ચાલકો છે તે જાણે પોતે કોઈ બહાદુરીનું કામ કરતા હોય તે રીતના પાણી ભરાયેલા અંડરપાસમાં પણ વાહનો નાખતા હોય છે અને જે છે પછી મુશ્કેલીમાં મુકાતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। 7 દિવસ માટે વરસાદને લઈને આગાહી કરી છે। ઉત્તર મધ્ય ગુજરાતમાં આજે મેઘરાજા ધબધબાટી બોલાવશે, તો 7 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 18 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સુરેન્દ્રનગર, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ, તો દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। आने वाले अगले 7 दिन तक हैवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। अभी 24 से लेकर 30 अगस्त तक हल्का से मध्यम बरसात गुजरात रीजन में रहेगा अनेक स्थानों में, और हैवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है अगले 7 दिन 24 से लेकर 30 अगस्त तक। इसमें जो 24 तारीख को हैवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ डिस्ट्रिक्ट आ रहे हैं बनासकांठा, साबरकांठा, महेसाना, अरावली और महीसागर, और येलो वार्निंग के साथ हेवी रेनफॉल जो दिया गया है पाटन, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, छोटाउदेपुर, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए। और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ सुरेंद्रनगर और मोरबी के लिए दिया गया है 24 अगस्त के लिए। और हेवी रेनफॉल जामनगर, पोरबंदर, जूनागढ़, राजकोट, द्वारका, गिर सोमनाथ, दीव, बोटाद और आपका खेड़ा के लिए दिया गया है। આવતીકાલે 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, મહીસાગર, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 25 तारीख गुजरात रीजन में हैवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है आइसोलेटेड प्लेसेस में बनासकांठा, पाटन, साबरकांठा और अरावली के लिए दिया गया है।
और येलो वार्निंग हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। मेहसाना, गांधीनगर, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद, माहीसागर, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ मोरबी डिस्ट्रिक्ट के लिए दिया गया है। और हेवी रेनफॉल सुरेंद्रनगर, जामनगर, भावनगर, द्वारका और खेड़ा के लिए दिया गया है। સતત વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે એસજી હાઈવે, IIM રોડ, વસ્ત્રાપુર, રાણીપ, ચાણક્યપુરી સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। તો અમદાવાદ શહેરમાં હજુ પણ આજે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે। યલો એલર્ટ આવતીકાલે અમદાવાદ શહેરમાં છે। આ સિવાય 7 દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। રવિવારનો દિવસ અમદાવાદીઓ માટે ઠંડક પ્રસરાવી રહ્યો છે, પરંતુ તેની સાથે મુસીબત પણ વહોરી રહ્યો છે। અમદાવાદ શહેરના IIM રોડ ઉપર અત્યારે આપ જુઓ તો વરસાદી માહોલને કારણે ક્યાંક ને ક્યાંક રવિવારના દિવસે જે લોકો બહાર નીકળ્યા હતા તે લોકો ફટાફટ ઘરે પહોંચવાની તૈયારીઓ કરી રહી છે। વિઝિબિલિટી નથી એટલે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। એક તરફ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી છે તે છલકાઈ છે, વાસણા બેરેજના દરવાજા ખોલી નાખવાની ફરજ પડી છે, તો બીજી તરફ વરસાદી માહોલને કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધારે હાલાકી જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। જોકે આ વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેને કારણે પણ માહોલ ખુશખુશાલ લાગી રહ્યો છે। જોકે વરસાદી માહોલ આવો નાવો રહેશે તો અમદાવાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારની સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થશે। તે રવિવારનો દિવસ લોકોની મજા બગાડી શકે તેમ છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખોવાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા છે। તો ગાંધીનગર શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। એકાએક વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। તો ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે।